નમસ્કાર મિત્રો, 31st આવી રહી છે એટલે કે 31 ડિસેમ્બર આવી રહી છે અને નવા વર્ષ એટલે કે નવું વર્ષ જે આવે છે 2025 અને તેની ઉજવણીના અલગ અલગ રીતે લોકો ઉજવણી કરતા હોય છે ને તેમાં પણ ખાસ કરીને દારૂ બિયરની મહેફિલે પણ અલગ અલગ વિસ્તારોમાં થતી હોય છે. જોકે ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત છે એટલે અવનવા કિમિયા કરી અને અલગ અલગ વિસ્તારોમાં માટીની આડમાં કે અન્ય નવા કિમિયા કરીને દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે અને આ તમામ પ્રયત્નોને પોલીસ ઉકેલ શોધી કાઢતી હોય છે એટલે કે આવા પર્દાફાશ કરતી હોય છે અને આરોપીઓ સામે ગુનો પણ નોંધતી હોય છે અને કાર્યવાહી પણ કરતી હોય છે. તેવી જ રીતે હળવદ તાલુકાના કડિયાણા પાસે મોરબી એલસીબીને બાતમી મળી હતી અને એલસીબી દ્વારા દરોડો પાડી આ ટ્રક છે અને આ ટ્રકમાં માટીની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો અને આ પ્રયત્નનો પર્દાફાશ કર્યો છે અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને ટોટલ 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પ્રમાણે અલગ અલગ બે રેડ છે, આમ તો બંને રેડની વિસ્તારપૂર્વક વાત કરશું. તો પહેલી રેડ છે તેની વાત કરી લે તો કડિયાણા પાસે જે આ દરોડો પાડવામાં આવ્યો હતો તેનો આ ટ્રક છે અને ઘણા બધા મિત્રો લાઈવમાં જોઈ પણ રહ્યા છે. એટલે આ ટ્રક છે, બે એલસીબી દ્વારા અલગ અલગ દરોડો પાડવામાં આવ્યા છે અને બંને ટ્રકના હું તમને દ્રશ્યો બતાવીશ એટલે જે મિત્રો જોઈ રહ્યા છે તેમની પાસે માહિતી પહોંચે. ખાસ તો આ ટ્રક નંબર છે RJ36GA 3843. એટલે આ ટ્રકમાં માટીની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો 42 બોટલ વિસ્કી છે જેની કિંમત છે 59,590 અને બિયરના ટીન છે અને જેની કિંમત છે 3624 રૂપિયા. ટોટલ દારૂ બિયરનો જથ્થો છે 63,214 રૂપિયાનો અને બે મોબાઈલ છે 10,000 કિંમત છે. ટ્રકની કિંમત છે 10 લાખ રૂપિયા અને કુલ મુદ્દામાલ છે 11,09,511 રૂપિયાનો અને આરોપી છે ડ્રાઈવર તેની ધરપકડ કરવામાં આવી છે. ચેતનસિંહ ભવરસિંહ ચૌહાણ જે રાજસ્થાનનો છે અને ધરમસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ જે રાજસ્થાનનો છે. આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ જે ઠેકેદાર છે, સંચાલક જે આ અંગ્રેજી દારૂ ગુજરાતમાં વેચાણ માટે મોકલો તો તેનું નામ છે કુલદીપ ટાંક જે ઠેકેદાર છે, સંચાલક છે અને જેને માલ મંગાવ્યો હતો મોરબીનો ઈસમ છે સતીશભાઈ અને તેને આ માલ મંગાવ્યો હતો અને મહેન્દ્રભાઈ કરીને બે ઈસમો છે ને જેને આ દારૂ અને બિયરનો જથ્થો મંગાવ્યો હતો અને મોરબી એલસીબી દ્વારા દરોડો પાડી અને આ ટ્રક સાથે કુલ 11,09,511નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. એટલે ખાસ તો મોરબી એલસીબી દ્વારા બે અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા છે. બંનેના હું તમને દ્રશ્યો બતાવીશ, પરંતુ આ પહેલી માહિતી જે ગતકાલે બપોરે એટલે કે સાંજના સમયે જે દરોડો પાડવામાં આવ્યો હતો બપોર બાદ તેની આ માહિતી હતી. જેમાં 4 ઈસમો સામે ફરિયાદ નોંધી છે અને કુલ 11,09,511નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક નંબર છે RJ36GA 3843 અને 42 બોટલ વિસ્કીની હતી જેની કિંમત છે 59,590 રૂપિયા અને બિયરનો જથ્થો હતો અને જેની કિંમત છે 3624 રૂપિયા. ટોટલ દારૂ બિયરનો જથ્થો છે તેની કિંમત છે 63,214 રૂપિયા અને બે મોબાઈલ છે 10,000ની કિંમતનો અને ટ્રકની કિંમત છે 10 લાખ રૂપિયા. ટોટલ 11,09,511નો આ મુદ્દામાલ છે અને જે આરોપીની ધરપકડ થઈ છે તેની નામ વાત કરી લે તો ચેતનસિંહ ભવરસિંહ ચૌહાણ રાજસ્થાનનો છે અને ધરમસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ જે પણ રાજસ્થાનનો છે. આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કુલદીપ ટાંક છે જે સંચાલક છે, ઠેકેદાર, જેને દારૂ તેમની પાસેથી ખરીદી કરવામાં આવ્યો હતો અને મંગાવનાર છે સતીશભાઈ અને મહેન્દ્રભાઈ. આ બે મોરબીના ઈસમો છે અને બંનેની સામે ફરિયાદ નોંધાઈ છે. એટલે ટોટલ 5 સામે ફરિયાદ નોંધાઈ છે અને મોરબી એલસીબી દ્વારા આ મોડી સાંજે કડિયાણા પાસેથી દરોડો પાડી અને આ ઝડપી પાડવામાં આવ્યો હતો. એટલે અત્યારે આપણે હળવદ પોલીસ મથકેથી આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે પ્રમાણે ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે જ બીજી દરોડો પણ રાત્રિ દરમિયાન આશરે 1:30 વાગ્યાના અરસામાં દરોડો પાડવામાં આવ્યો હતો અને બીજો પણ એક ટ્રકમાં મોટા પ્રમાણમાં જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આમ તો આમાં બિયરનો જથ્થો હતો
અને આ બિયરનો જથ્થો આ માટીની યાર્ડમાં સંતાડીને જતો હતો, પરંતુ મોરબી એલસીબી દ્વારા ગતકાલે જે દરોડા પાડવામાં આવ્યો છે 2 અલગ અલગ, તેની માહિતી આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. અને આ મુદ્દામાલ છે 22,87,000નો. એટલે હળવદ તાલુકાના શક્તિનગર સુખપર પાસે અમદાવાદ હાઈવે પર આ ટ્રક છે તે આમાં બિયરનો જથ્થો માટીની યાર્ડમાં સંતાડી અને અહીંયા ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, અને તે દરમિયાન આ છે તેને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી છે જેની ધરપકડ થઈ છે તેની વાત કરી લઈએ તો રામેશ્વર ઉર્ફે રમેશ ગુંદાજી ગુજ્જર રાજસ્થાનનો વતની છે, અને મોકલનાર છે દેવેન્દ્રસિંહ રાઠોડ જે પણ રાજસ્થાનનો છે. સાથે જ મંગાવનાર છે મયુરસિંહ ઉર્ફે કાલી હળવદનો છે, અને તેની અન્ય જે પણ તપાસમાં નામ ખુલે તે તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે 31 જે મેં અગાઉ કહ્યું તેમ કે 31 નજીક આવી રહી છે, અને 31ની ઉજવણી કરવા માટે અલગ અલગ જગ્યાઓએ જે પ્યાસીઓ હોય તેઓ દારૂ બિયરના જથ્થાની અલગ અલગ જગ્યાએ તપાસ પણ કરતા હોય છે. અને ગુજરાતમાં જો કે દારૂ પ્રતિબંધ છે, એટલે અલગ અલગ કિમિયા કરી અને દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થતો હોય છે, અને આવા તમામ કિમિયાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અને 2 અલગ અલગ દરોડા મોરબી એલસીબીએ કર્યા છે, અને લાખો રૂપિયાનો મુદ્દામાલ હળવદ પોલીસ મથકે રાખવામાં આવ્યો છે. અને ત્યાંથી જ આપણે સીધા દ્રશ્યો બતાવીએ છીએ. આમાં બિયરના ટીન હતા 2256 બિયરના ટીન હતા, જેની કિંમત છે 2,82,000. 2,82,000 બિયરના ટીન હતા આ ટ્રકમાં. ટ્રક નંબર છે RJ06GC 2971 નંબરનો આ ટ્રક છે. અને આ ટ્રકની હું તમને ખાસિયત પણ બતાવીશ કે આગળ પણ નંબર પ્લેટ અલગ છે, પાછળ પણ નંબર પ્લેટ અલગ છે, એટલે બંને નંબર પ્લેટ પણ અલગ છે. એટલે આવી નંબર પ્લેટ અલગ અલગ રાખવાનું કારણ શું હશે તે પણ તપાસનો વિષય છે, કારણ કે અલગ અલગ નંબર પ્લેટ રાખી અને દારૂ ઘુસાડવાના ઘણી વખત કિમિયા પણ થતા હોય છે, અને આવા જ કિમિયાઓનો પર્દાફાશ મોરબી એલસીબીએ કર્યો છે. એટલે અમદાવાદ હાઈવે પર સુખપર શક્તિનગર વચ્ચે આ ટ્રક છે RJ06GC 2971, અને આ ટ્રકમાં બિયરના ટીન હતા 2256, કિંમત છે 2,82,000. એક મોબાઈલ છે 5,000નો, અને આ ટ્રક છે ટ્રકની કિંમત છે 20 લાખ રૂપિયા, અને ટોટલ છે મુદ્દામાલ 22,87,000નો આ મુદ્દામાલ જપ્ત કરી અને હળવદ પોલીસ હવાલે કર્યો છે. અને અત્યારે ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે હળવદ પોલીસ મથકે આ જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તેના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. સાથે જ મોરબી એલસીબી દ્વારા જે આ રાત્રિના 1:30 વાગ્યાના અરસામાં આ દરોડો કરવામાં આવ્યો હતો. મોકલનાર છે દેવેન્દ્રસિંહ રાઠોડ જે રાજસ્થાનનો છે, અને મંગાવનાર છે રામેશ્વર બાલ ઉર્ફે રમેશ ગુંદાજી ગુજ્જર રાજસ્થાનનો છે, અને મંગાવનાર છે મયુરભાઈ ઉર્ફે કાલી. આ જે આરોપી છે તેઓની સામે ગુનો નોંધાયો છે, અને અન્ય પણ જે પણ આરોપીના તપાસમાં નામ ખુલશે તેઓની સામે આગળ જે કાર્યવાહી થશે તે પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું. પરંતુ 31 નજીક આવી રહી છે, અને 31 નજીક આવવાની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં આવી જ રીતે આવી માટીની યાર્ડમાં અંગ્રેજી બિયર દારૂ જથ્થો વિસ્કી ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે. અને આ માટીની યાર્ડમાં જે જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ને તેનો મોરબી એલસીબી દ્વારા પર્દાફાશ કર્યો છે, અને આ ટ્રક જપ્ત કર્યો છે. ટ્રકની કિંમત છે 20 લાખ રૂપિયા. બિયરના ટીન હતા આમાં 2256, 2,82,000નો બિયરના ટીન છે. ટ્રકની કિંમત 20 લાખ રૂપિયા. એક મોબાઈલ છે, અને આરોપીની ધરપકડ થઈ છે. જેના નામ છે રામેશ્વર બાર ઉર્ફે રમેશ ગુંદાજી ગુજ્જર, અને દેવેન્દ્રસિંહ રાઠોડ. મંગાવનાર છે મયુરભાઈ ઉર્ફે કાલી. અને જે મેં અગાઉ કહ્યું તે કેમ કે આગળ પાછળ નંબર પ્લેટ અલગ અલગ છે, એટલે ક્યાંક ને ક્યાંક નંબર પ્લેટ અલગ અલગ રાખવાનું કારણ પણ તમે જાણો છો. વધારે આપણે દર્શક મિત્રોને હોશિયાર જ છે બધાય. આ નંબર છે RJ09GB 9600. એટલે આ નંબર પ્લેટ અહીંયા પાછળ અલગ છે, અને આગળ પણ નંબર પ્લેટ અલગ છે. સાથે જ અહીંયા પણ નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી છે. અહીંયા નંબર પ્લેટમાં જુઓ તો RJ09GB અને પછી 9600 હોય એવું ત્યાં દેખાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક નંબર પ્લેટ સાથે પણ છેડછાડ છે, એટલે આવી રીતે અલગ અલગ નંબર પ્લેટો રાખી અને કદાચ દારૂ ઘુસાડતા હોય. અને આ તમામ કિમિયાનો પર્દાફાશ મોરબી એલસીબીએ કર્યો છે. ને હાલ તો મોરબી એલસીબી
પોલીસે બંને ટ્રકો અહીંયા જપ્ત કર્યા છે અને હળોદો પોલીસ હવાલે કર્યા છે. એટલે ખાસ તો આપણે તેના માટે લાઈવ હતા કે 31ની જે મજા છે તે LCBએ પ્યાસીઓની બગાડી છે. કારણ કે પ્યાસીઓ જે છે તે હવે 31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને તેને લઈ ક્યાંક ને ક્યાંક તેઓ મજા કરવાની ફિરાકમાં હોય, પરંતુ બિયર અને ઇંગ્લિશ દારૂનો જથ્થો LCBએ પકડી પાડ્યો છે અને બંને ટ્રક અહીંયા જપ્ત કરી અને પોલીસ હવાલે કર્યા છે. અને આગળની કાર્યવાહીમાં જે પણ તપાસમાં નામ ખુલશે તે તમામની સામે કાર્યવાહી થશે, તે પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું. આભાર મિત્રો.